નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના માકણી ગામે છેલ્લા ઘણા સમયથી પંચાયતના પાણીની પાઇપલાઇન તૂટેલી હાલતમાં છે અને આ પાણી ગટરની જેમ ગામની પ્રાથમિક શાળા આંગણમાંથી વહી રહ્યું છે, જેને લઈ પ્રાથમિક શાળાની સામે ગંદકીના ઢગલા જોવા મળેલ છે। સાથે સાથે પ્રાથમિક શાળાથી ફક્ત 15 મીટર અંતરે કચરાનો ડેમ્પિંગ યાર્ડ બનાવેલો હોય એવું જોવા મળેલ છે। પંચાયતની કચરો ઉપાડવાની ગાડી પણ છેલ્લા ઘણા સમયથી ત્યાંની ત્યાં જ પડેલી છે અને તેમાંથી અતિશય દુર્ગંધ મારતી હોય છે। ત્યારે શાળાના બાળકો આ રસ્તા પરથી પસાર થાય છે, જેને લઈ અને બાળકોના આરોગ્ય સાથે ખતરો હોય એમ લાગે છે। તેમજ આ ગંદા પાણીમાંથી જવાથી પણ બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। એવું ધ્યાનમાં આવે છે કે ગામ લોકોની વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈપણ યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી। ત્યારે ગામની મહિલાઓ જણાવે છે, આવતા 7 દિવસમાં જો આ બાબતને લઈ અને પંચાયત તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની માકણી ગામની મહિલાઓ બાળકોને ફરજ પડશે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કોને મારે આવે છે કે વારંવાર અમે જઈએ છીએ પંચાયતે પણ કંઈ કરતા નથી, એટલે અમારો છોકરો બીમાર થાય અમે ભરે તે કલાક લગી ડોહળ પાણી આવે એવું અમે કાકા પીએ, ભેંસોને પાઈ દઈએ અમે, પછી ચોખ્ખું પાણી આવે તો પીએ। આ પંચાયત વાળા કશું કરતા નથી। કેટલા ટાઈમથી આવું પાણી આવે તમારે? 7 મહિનાથી 7 મહિનાથી આવે અહીંયા કશું કરતા નહીં। અહીં ના જવાનું નહીં ના વાંધે ત્યાં કશું જોતા નથી। પંચાયતને તમે કહેવા જાવ તો પંચાયત વાળા તમને શું કહે છે? અમે કહેવા ના આવે એવું કહે છે, તમારા ઘરવાળા ને તમારા ઘરવાળા થોડા પાણી ભરે છે, અમે ભરીએ એટલે અમને બધી ખબર। શું નામ છે તમારું? કપિલાબેન કપિલાબેન કે મહેશ કપિલાબેન મહેશભાઈ બારિયા। ફરી બોલો નામ તમારું? કપિલાબેન મહેશ બારિયા। ચાલો બોલો। મારું નામ ચંચરબેન શાંતિલાલ છે, ગામ માકણી કોબચા ફર્યા। આ અમારે કહેવાનું કે આ બહુ ગંદકી કચરો બધે રસ્તામાં બધો કચરો ફેંકીને છે। અમારો છોકરો નાનો મોટો બધો નિહારે ભણવા આવે છે, કેટલું દુઃખ થાય છે છોકરાને। મોટો છે, નાનો છોકરો શું કરે? મોટો હોય તો આપણે મોડે એવી કરીને સરખી ગામે એવી ગંદકી છે। મોટા લોકો અમે પટલિયા में हमारे गरीब लोग में बाहर केवी गंदकी आ गंदकी कहाँ दूर करसे ते जो ऐसे में गंदकी ना दूर करे तो हमें अगर करीशू आ 4-5 दिवस में हमारे आ पानी चोख्खું જોશે। आ कचरा બધો એનું પડશે। आ सफाई वेरो करो શું કરે છે સાહેબ? મહેતા સાહેબ શું કરે છે? घर वेरो नर वेलो बूमो पाड़े भरो भरो एम सफाई वेरो अमारो नाना नाना सोनो गोंडो सरके से बीमार पड़से तेनी जवाबदारी कोई लेसे? हाँ, एक ज रस्तो नेता साहेब जवाबदारी लेवाना से कोई बीमार थसे तो ये हमारे कहवानुं छे। आ गंदकी हमारे साफ जोशे અને આ કચરો હટરો બધો સાફ જ જોઈએ અમારે તો જ અહીંયા કરવાનું। 2-5 દિવસ में आ कचरो हटावવું પડશે ને साफ કરવું પડશે, ये हमारे कहवानुं छे। અમારા ગામે 6-7 મહિનાથી ગંદકી આટલું બધું પાણી ગંદકી છે પણ કોઈ જોવા નહીં આવતા। અમે તો આજે સોરેજીન કીધું સાહેબોને કે તમે કાર્ય કરવાના આમ કે અમે કે 6 મહિના થયા છે કે તમે કહેવા નહીં આવતા કે અમને ખબર પડે કે તમે ફરતા નહીં અને એવું કહે કે કારણ કે મારે અહીં ભેંસો લઈને કાયમ જવાનું અને ભેંસો પાણી પીવે તો પછી કેવી રીતે મને કોણ એ પૈસા આપે ને મારે કોણ પછી વેરો આપે? એટલે મેં એવું કીધું સાહેબોને। મારા છોકરા પણ આ રસ્તે તો ભણવા જાય છે અને છોકરા બીમાર પડે તો છોકરાને કોને આપે? જવાબદારી કોને આપે? શું નામ છે બેન તમારું? હસુબેન જમતભાઈ માકણી।